ભાજપના સ્થાપના દિને વડોદરા ખાતે યોજાયેલ બાઇક રેલીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટે આપેલા નિવેદનથી ગુજરાત રાજકારણ ફરી એક વખત ગરમાયું છે। વડોદરા ખાતે ભાજપના સ્થાપના દિને નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ બાઇક રેલીમાં શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા। આ સમયે કાર્યક્રમમાં હાજર રહેલા પ્રશાંત કોરાટે રૂપાલા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, એટલે આવા નાના મુદ્દાને લઈને અલગ અલગ સમાજના લોકોને અને જ્ઞાતિઓને ચડાવવાનું કામ કરી રહ્યા છે, પરંતુ ગુજરાત અને દેશના લોકોએ મન મનાવી લીધું છે કે ભાજપના દરેક ઉમેદવારને ઐતિહાસિક લીડ સાથે વિજય અપાવવાના છે। આખા દેશની અંદર ભાજપના 400થી વધારે ઉમેદવાર જીતવાના છે। માન્ય ગુજરાતના અમારા પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર વડોદરા શહેરના કાર્યકર્તાઓ આજે પોતાના ઘરે ભારતીય જનતા પાર્ટીનો ફ્લેગ લગાડીને આજના દિવસની શરૂઆત કરી છે। દરેક બૂથમાં સંપર્ક કરવાના કામની પણ શરૂઆત જ્યારે આજથી કરવામાં આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જન સુધી પહોંચે, દરેક મતદાર સુધી પહોંચે તે પ્રકારના પ્રયાસના ભાગરૂપે યુવા મોરચાના માધ્યમથી આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં વિશેષ રીતે સમગ્ર ગુજરાતનું યુવા મોરચાનું માર્ગદર્શન જેમના શિરે છે એવા એના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ પણ આજે ઉપસ્થિત છે। વડોદરા શહેરની યુવા મોરચાની ટીમ, પાર્થભાઈ પુરોહિત, અક્ષયભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમ એમના જંગી બાઇક રેલી માટે ખૂબ અભિનંદન આપું છું। ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આખા ગુજરાતની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે 1500 બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વડોદરા મહાનગરની અંદર પણ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જે રીતે વડોદરા લોકસભાની અંદર પાર્ટી એક શિક્ષિત યુવાનને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે, ત્યારે વડોદરા ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તાઓમાં, ખાસ કરીને વડોદરાના યુવાનોમાં